આજે બપોરે 12 વાગ્યાથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્ર શરૂ થશે। રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે। વિધાનસભામાં આજે 2 વિધેયક રજૂ થશે। ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરતું વિધેયક રજૂ થશે, સાથે જ ગુજરાત ચિકિત્સા સંસ્થાઓના રજિસ્ટ્રેશન સુધારા વિધેયક રજૂ થશે। બજેટ સત્રને લઈ ભાજપ ધારાસભ્યની બેઠક યોજાશે। સીએમ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં વિધાનસભા ખાતે બેઠક, ધારાસભ્યને સીએમ પ્રદેશ અધ્યક્ષ માર્ગદર્શન આપશે। સત્રમાં રજૂ થનાર બિલોને લઈ માર્ગદર્શન અપાશે। 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી વિધાનસભા સત્ર ચાલશે। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું વિધાનસભા સત્રને લઈને નિવેદન। સત્રની શરૂઆત રાજ્યપાલના પ્રવચન સાથે થશે। રાજ્યપાલના સંબોધન માટે 3 બેઠક રાખવામાં આવી। પૂરક માંગણીઓની ચર્ચા માટે 2 બેઠક રાખવામાં આવી છે। માંગણીઓ ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો રહેશે। વિધાનસભા સત્ર દરમિયાન કુલ 27 બેઠકો યોજાશે। 4 વિધેયકો દાખલ કરવામાં આવ્યા છે। બજેટ સત્રના દિવસો વધારવા કોંગ્રેસની માંગ। કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં બેરોજગારી પેપર ફૂટવા કૌભાંડ અંગે ચર્ચાની માંગ। વલસાડના કપરાડામાં વાપીની કોલેજના 4 વિદ્યાર્થીઓના ડૂબવાથી મોત થયા। 8 વિદ્યાર્થીઓ રોહિયાળ તલાટ ગામે ફરવા ગયા હતા। 5 વિદ્યાર્થીઓ કોહલક નદીમાં નાહવા પડ્યા હતા। વડોદરામાં એમએસ યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ફરી વિવાદમાં। ભોજનમાં જીવાતને લઈને વિદ્યાર્થીઓએ હોસ્ટેલના આંગણમાં વિરોધ નોંધાવ્યો છે। ભોજનમાં જીવાતને લઈને કર્યા સૂત્રોચ્ચાર। દ્વારકામાં અંડર વોટર આર્કિયોલોજી વિભાગે સંશોધન શરૂ કર્યું। પાણીની અંદર સાંસ્કૃતિક વારસાના જતન માટે થઈ રહ્યું છે કામ। 3 મહિલા વૈજ્ઞાનિકો સહિતની ટીમ કામે લાગી। અમરેલીના રાજુલામાં ડિલિવરી સમયે પ્રસૂતાનું મોત થયું। ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ। હોસ્પિટલમાં ઓક્સિજન ન હોવાથી મોતનો આક્ષેપ। ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી। પાલિતાણા પ્રસૂતિ વિભાગની ઘોર બેદરકારી। મહિલાને સિઝેરિયન બાદ તૂટેલા બેડ પર સુવડાવી। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। બેડ બદલવાનું કહેતા સ્ટાફે ગેરવર્તન કર્યું। વિરમગામ અને સાણંદ તાલુકા સીમમાં ખનન પર દરોડા। માટી ખનન પર દરોડા પાડી પોલીસે 21 ડમ્પરો જપ્ત કર્યા। 3 જેસીબી અને 2 હિટાચી મશીન પણ જપ્ત કરાયા। ખંભાતમાં પીપળોઈ ગામમાં તમાકુની ખરીમાં આઈટી વિભાગે રેડ પાડી। મકાન તેમજ ખરીમાં તપાસવાની કાર્યવાહી। તપાસમાં મોટી કરચોરી પકડાય તેવી આશંકા। રાજ્યમાંથી ટૂંક સમયમાં જ શિયાળો વિદાય લેશે। ઉનાળાની ધીમી ગતિએ શરૂઆત। થોડા દિવસો બેવડી ઋતુની અસર રહેશે। લઘુત્તમ તાપમાન 5 થી 7 ડિગ્રી। ખેડાના ઠાસરામાં કાર મહી કેનાલમાં ખાબકી। કાલસર પાસેથી પસાર થતી કેનાલમાં કાર ખાબકી। કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ। કારને ક્રેનની મદદથી બહાર કઢાઈ। સુરતમાં બસ અને કાર વચ્ચે અકસ્માત। ખાનગી સ્કૂલની બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં। પંચમહાલના કાલોલના યાત્રિકોને પ્રયાગરાજથી પરત ફરતા અકસ્માત નડ્યો। ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ પલટી। 10 થી વધુ યાત્રિકો ઇજાગ્રસ્ત। રાજકોટમાં સાવકા પિતાએ યુવતી પર દુષ્કર્મ આચર્યું। સાવકા પિતાએ જ મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું। પોલીસે સાવકા પિતાને તેના મિત્રને ઝડપી પાડ્યો। યુવતીને મારી નાખવાની ધમકી પણ આપી હતી। અમદાવાદના ધોળકામાં 14 વર્ષની સગીરાનો મૃતદેહ મળ્યો। ઘરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો। દુષ્કર્મ બાદ સગીરાની હત્યા થયાનું પોલીસને અનુમાન। અમદાવાદના થલતેજમાં એક્રોપોલિસ મોલમાં ચોરી। કેશ કાઉન્ટરમાં રહેલ 22,000 રોકડની ચોરી થઈ। શોરૂમના ઇમરજન્સી દરવાજાને તોડી ચોરી કરાઈ। બોડકદેવ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। સુરેન્દ્રનગરમાં સાયલાના શિરવાણિયા ગામે 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું। ગ્રામ પંચાયતમાં આધાર કાર્ડ લિંક કરાવવા મુદ્દે ફાયરિંગ કર્યું। 8 હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી 1ની અટકાયત કરવામાં આવી। પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ મૃત્યુકુંભ બની ગયો છે। બંગાળના મુખ્યમંત્રી મમતાએ ભાગદોડની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી। વધુમાં કહ્યું, વીઆઈપીને ખાસ સુવિધાઓ અને ગરીબોને માત્ર સમસ્યાઓ। મહાકુંભનો 37મો દિવસ। સંગમ સ્થળે ભાવિકોની ભીડ ઉમટી પડી। ભીડના કારણે સંગમ રેલવે સ્ટેશન 26 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે। ભીડના કારણે મેળા ક્ષેત્રે નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો। શ્રદ્ધાળુઓએ 10 થી 12 કિલોમીટર ચાલીને જવું પડે છે। મહાકુંભમાં અત્યાર સુધી 55 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું।
દિલ્હીના મુખ્યમંત્રીની પસંદગી માટે આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે. દિલ્હીના સીએમ કોણ, તેના પર સૌની નજર. મહાકુંભનું પાણી સ્નાન માટે યોગ્ય નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કહ્યું. પ્રયાગરાજના 73 સ્થળથી પાણીનું ટેસ્ટિંગ કર્યું. એનજીટીને રિપોર્ટ સુપરત કર્યો. દિલ્હીના આપના નેતા સત્યેન્દ્ર જૈન સામે મની લોન્ડરિંગનો કેસ ચાલશે. રાષ્ટ્રપતિએ ગૃહ મંત્રાલયને મંજૂરી આપી. ઈડી કોઈ પણ ઘડીએ ધરપકડ કરી શકે છે. અયોધ્યા રામ મંદિર ઉપર ઉડી રહેલા ડ્રોનને તોડી પાડ્યું. પોલીસને શંકા કે નાસભાગ મચાવવાનું કાવતરું હોઈ શકે. ઓડિશાની કોલેજમાં નેપાળની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો. સાથી વિદ્યાર્થી પર આત્મહત્યા કરવા માટે ઉકસાવી હોવાનો આરોપ. ઓડિયો વાયરલ થયા બાદ આરોપી અરેસ્ટ. દેશના નવા ચૂંટણી કમિશનર બનશે જ્ઞાનેશ કુમાર. રાજીવ કુમાર નિવૃત્ત થતા તેમના સ્થાને જ્ઞાનેશ કુમારની પસંદગી પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડ મામલે રેલવે પ્રોટેક્શન ફોર્સનો રિપોર્ટ. નવી ટ્રેનોની જાહેરાત પછી પ્રવાસીઓ દોડવા લાગ્યા અને પ્લેટફોર્મ નંબર 12 થી 16ના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા. આરપીએફ ઇન્સ્પેક્ટરે સ્ટેશન ડિરેક્ટરને વધતી ભીડને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેન વહેલા ચલાવવાની સલાહ આપી હતી. રેલવે ટીમને પ્રયાગરાજની ટિકિટનું વેચાણ તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું. ધંધુકા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી. કુલ 28માંથી 20 બેઠકો પર જીત મેળવી. ભાજપે જીત બાદ વિજય સરઘસ યોજ્યું. ધંધુકા ધારાસભ્ય પણ ઉજવણીમાં જોડાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે વિપક્ષના સુપડા સાફ કર્યા. 68 નગરપાલિકાઓમાંથી 62 પાલિકામાં ભાજપનો પરચમ લહેરાયો. માત્ર એક જ નગરપાલિકા કોંગ્રેસના ફાળે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી વળ્યું ભાજપનું બુલડોઝર. ગાંધીનગર, કપડવંજ અને કટલાલ તાલુકા પંચાયત ભાજપે કબજે કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપમાં સંતુષ્ટોને હરાવવામાં પાર્ટીની રણનીતિ રહી સફળ. પરિણામમાં ભાજપનું બુલડોઝર ફર્યું. હિન્દુત્વ કાર્ડ રહ્યું સફળ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા. ભાજપે 14 નગરપાલિકાનું શાસન હાથમાંથી આંચકી લીધું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પર પીએમ મોદીની પોસ્ટ. વડાપ્રધાને કહ્યું, ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે. સમય સાથે સંબંધ મજબૂત બની રહ્યો છે. પીએમ મોદીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો. વડાપ્રધાને કહ્યું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરપૂર સમર્થન બદલ આભાર. આ વિકાસની રાજનીતિની વધુ એક મોટી જીત છે. અમારા કાર્યકર્તાઓને વધુ ઉર્જા સાથે સેવા કરવાનો અવસર મળશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ ગાંધીનગરમાં ભાજપનો વિજયોત્સવ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉજવણીમાં જોડાયા. ભાજપે 62 નગરપાલિકામાં વિજય મેળવ્યો. પ્રજાએ મૂકેલા વિશ્વાસને એળે નહીં જવા દઈએ. કોંગ્રેસના ધારાસભ્યએ પણ હારનો સામનો કરવો પડ્યો. પ્રચંડ વિજય પર સી.આર. પાટીલનું નિવેદન. ભાજપના વિજયોત્સવ પર બોલ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. કહ્યું, વડાપ્રધાનના નેતૃત્વમાં જીત મળી છે. પાર્ટી અને ચૂંટાયેલી પાંખ એક સાથે કામ કરતી હોય છે. હું અને મારી ટીમ વધુ નિષ્ઠાથી કામ કરીશું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું, ભાજપ એટલે વાયદા નહીં, વિકાસની ગેરંટી. ગુજરાતના નાગરિકોનો ભાજપમાં અખંડ વિશ્વાસ. જનકલ્યાણ માટે કોઈ કસર છોડાશે નહીં. ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું, નજીકના સમયમાં નવા પ્રદેશ પ્રમુખ મળશે. નેતૃત્વ 100% બદલાશે. એક પદ એક હોદ્દો હોય એવું માનું છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન. કહ્યું, ચૂંટણી પરિણામોની સમીક્ષા કરાશે. જનતાનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ. કોંગ્રેસ જ્યાં પણ કોઈ ખામી હશે તેને સુધારશે. ચૂંટણીના પરિણામ પર આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા. કહ્યું, 500થી વધુ સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી લગભગ 35થી વધુ ઉમેદવારનો વિજય થયો. ઈશુદાન ગઢવીએ કહ્યું, અનેક નગરપાલિકામાં વિપક્ષની મુખ્ય ભૂમિકામાં આમ આદમી પાર્ટી રહેશે. આમ આદમી પાર્ટીને રોકવા ભાજપે અનેક ષડયંત્ર રચ્યા, પણ ભાજપ આપને ડરાવી શકી નહીં. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. 60માંથી 48 બેઠક પર ભાજપનો જીત.
11 બેઠક પર કોંગ્રેસનો વિજય, જ્યારે 1 બેઠક અપક્ષને મળી. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ બબાલ થઈ. વોર્ડ નંબર 8ના વિજેતા ઉમેદવારની રેલી પર પથ્થરમારો થયો. ચિત્તાખાના ચોક પાસે પથ્થરમારો થયો. જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો વિજય. સાંસદ રાજેશ ચુડાસમાએ ડાન્સ કર્યો. સાંસદ રાજેશ ચુડાસમાએ ડાન્સ કરી કહ્યું, ફાયર નહીં, વાઇલ્ડ ફાયર હો મેં. જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. વિજય ઉત્સવમાં સાંસદ રાજેશ ચુડાસમાએ આ જીતને ચોરવાડવાસીઓની જીત ગણાવી. તાલાલા ગીરમાં તાલુકા પંચાયતમાં આપના વિપુલ શિંગાળાનો વિજય. ચિત્રાવડ બેઠક પર ભાજપના આકર્ષણ વાઝાનો પાતળી સરસાઈથી વિજય. તાલાલા ગીર પંથકમાં ઇકો ઝોનનો વિરોધ ભાજપને ભારે પડ્યો. કોડીનાર સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ કહ્યું, કલેક્ટર મોટો ભ્રષ્ટાચારી, રાજ્ય કેન્દ્રમાં રજૂઆત કરીશું, અમે ખોટું જરાય સાંકી નહીં લઈએ. વર્ષો પહેલા મોહમ્મદ ગઝનવીએ સોમનાથને લૂંટ્યું હતું. આજે જિલ્લા કલેક્ટર સોમનાથને લૂંટી રહ્યા છે. અમે ખોટું જરાય સાંકી નહીં લઈએ. તારાથી થાય તે કરી લે. કલેક્ટર પ્રજાને પીડાવા નહીં દઉં. મોરબીના હળવદ નગરપાલિકામાં ભાજપની જીત થઈ. ભાજપના 19 ઉમેદવારોનો વિજય થયો. રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો ભવ્ય વિજય. 20 બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે, તો ભાજપ માત્ર 8 બેઠક પર જ સમેટાઈ. જેતપુર નગરપાલિકામાં ફરી એક વખત ભાજપની સત્તા આવી. જયેશ રાદડિયાએ મતદારોનો આભાર માન્યો. અપેક્ષા કરતા પણ સારું પરિણામ મતદારોએ આપ્યું. કોંગ્રેસને માત્ર 1 જ બેઠક મળી. જેતપુરમાં ભાજપના વિજયોત્સવમાં રૂપિયાનો વરસાદ થયો. નવાગઢ નગરપાલિકામાં ભાજપની જીત બાદ વિજયોત્સવ. જીતની ખુશીમાં જયેશ રાદડિયા અને પૂર્વ પ્રમુખે રૂપિયા ઉડાડ્યા. ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 36માંથી 24 બેઠક જીતી પાલિકા કબજે કરી. ભાજપનો ભગવો લહેરાતા વિજય સરઘસ કાઢ્યું. કાર રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉમટ્યા. સલાયા નગરપાલિકામાં 28 બેઠકમાંથી 15 બેઠકો જીતીને કોંગ્રેસે પાલિકા કબજે કરી, તો આમ આદમી પાર્ટી આખરી ટક્કર આપતા 13 બેઠકો જીતી. ભાજપ એઆઈએમઆઈએમના સુપડા સાફ, ખાતું પણ ન ખુલ્યું. ભાણવડ પાલિકામાં ભાજપનું શાસન. 24 બેઠકોમાંથી 8 બિનહરીફ સહિત 13 વિજેતા. ભાજપે કુલ 21 બેઠક પર કબજો કર્યો. કોંગ્રેસ માત્ર 3 બેઠક પર જ જીતી શક્યું. બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં 44 બેઠકોમાંથી 41 બેઠકો પર ભાજપ વિજેતા, ત્યારે 3 બેઠકો પર કોંગ્રેસે બાજી મારી. ગઢડા નગરપાલિકા ચૂંટણીમાં 28 બેઠકો પૈકી 18 બેઠકો પર ભાજપ, જ્યારે 10 બેઠકો પર કોંગ્રેસ વિજેતા. તળાજામાં 28માંથી કોંગ્રેસને માત્ર 11 બેઠક મળવા છતાંય કોંગ્રેસે ભવ્ય વિજય સરઘસ કાઢ્યું. ગતરમ કરતા કોંગ્રેસને 1 બેઠક ઓછી મળી. પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.